રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આની વ્યવસ્થા થાય છે અને 130 સ્વયંસેવકો દરેક ટંકે સિનિયર સિટીઝન સેવા આપે છે. 130 સ્વયંસેવકો છે. હા, અને આજુબાજુના છે ને 10 ગામના લોકો સેવા આપે છે અને દરેક ટંકે છે 3 થી 4,000 યાત્રિકો છે ને અહીંયા પ્રસાદ લે છે. કેટલા લોકોને જમાડવાનો ટાર્ગેટ છે અંદાજે? આ લોકોને દરરોજનો 18 થી 20,000 અને 20 થી 40,000 થાય, બે ટાઈમ ના થઈને. બે ટાઈમ ના થઈને 40,000. હા, એક ટાઈમ ના 3,000 નો એવરેજ ગણીએ તો 17, 18 અને 18 તો 36, 30, 40,000. આ બધો ખર્ચો કોણ પૂરો પાડે? આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની જે છે ને આ ઈ બધો ઉપાડે ખર્ચો. સવારમાં બધા આખો દિવસ નાસ્તો, ચા, કોફી, ગાંઠિયા, પછી બપોરના છે દાળ ભાત, શાક, રોટલી, સંભારો અને સાંજના છે ખીચડી, કઢી, રોટલી અને શાક એ આપવામાં આવે છે. ઉપરાંત મેડિકલ કેમ્પ છે અહીંયા છે, જે યાત્રિકોને થાકી ગયા હોય એમના મસાજ કરે છે, એમને દવા આપે છે, ફ્રીમાં બધું આપવાનું છે. 60 થી 85 થી 90 વર્ષની ઉંમરના લોકો સેવા આપે. મારી ઉંમર 85 વર્ષ છે. જય દ્વારકાધીશ. આ બધા સ્વયંસેવકો માટે ભોજનની વ્યવસ્થા થાય છે. જય દ્વારકાધીશ. વાહ, જો ભજન નો કેવો લાવો લે છે આ લોકો બધા. ભજન કીર્તન ગાય છે, તાળી પાડે, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા જ આ લસણ ના કાંદા સંભાળે છે. આ છે મુખ્ય સંભાળેલો પદયાત્રી કેમ્પ. ફૂલડોળ નિમિત્તે જે બધા દ્વારકા જાય છે એ લોકો માટે અહીંયા રહેવાની ને જમવાની ઉત્તમ સગવડ અહીંયા પૂરી પાડે છે મુખ્ય સંભાળણી. આ એમનો VIP પદયાત્રી કેમ્પ છે. દરેક પદયાત્રીઓ આમ તો જો કે બધાને ખબર જ છે, છતાં ના ખબર હોય તો આ વિડીયોના માધ્યમથી હું વિનંતી કરું છું કે એકવાર આ કેમ્પમાં જરૂર તમે રોકાજો. અહીંયા VIP સુવિધા, દરેક જાતની તમામ સુવિધા અહીંયા મળે છે. મેડિકલ સારવારથી લઈને જમવાની, ખાવા પીવાની, રહેવાની, સુવાની, ચા, નાસ્તા, કોફી, દરેક જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ પદયાત્રીઓને રોકાવવું હોય તો અહીંયા ઉત્તમ સગવડ છે રોકાવા માટે. એટલે અચૂક લાભ લેજો જ્યારે તમે દ્વારકા જાઓ ને ત્યારે. ચાલો આપણે પદયાત્રી કેમ્પની અંદર જાય અને સીધા જ આપણે ભગવાનના દર્શન કરીએ. જ્યાં સ્વયંસેવકો છે બધા, આ રિલાયન્સ ટાઉનશીપ ની અંદર રેસિડેન્ટ છે આ બધા. આ સ્વયંસેવકો અઠવાડિયા સુધી જે 5-6 દિવસ જે કેમ્પ ચાલુ રહે ત્યાં સુધી આ લોકો નિસ્વાર્થ ભાવે સેવા બજાવે છે. કેમ છો સાહેબ, મજામાં? કેમ છો? સેવામાં બેઠા છો તમે અત્યારે ગેટ પર. શું તમે સેવામાં આપો? સેવામાં તો નાસ્તા પાણીમાં જે ચા પાણી ને ગાંઠિયાની અમે આપી દઈએ, ભોજનમાં વ્યવસ્થા કરાવીએ છીએ. હા, બરાબર. પદયાત્રી લાઈનમાં ઉભા રહે ને એને અંદર એન્ટ્રી આપીએ છીએ. તમારી સેવા અમને બહુ ગમી છે. અમે તો શું છે થાય એટલું કવરિંગ કરીએ એટલે લોકોને ખબર પડે કે અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા છે ને અદ્ભુત સેવા અપાય છે. આ કેમ્પ કોણ સંચાલિત, કેના સંચાલિત? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આની વ્યવસ્થા થાય છે અને 130 સ્વયંસેવકો દરેક ટંકે સિનિયર સિટીઝન સેવા આપે છે. 130 સ્વયંસેવકો છે. હા, અને આજુબાજુના છે ને 10 ગામના લોકો સેવા આપે છે અને દરેક ટંકે છે 3 થી 4,000 યાત્રિકો છે ને અહીંયા પ્રસાદ લે છે. ટોટલ આ કેટલા દિવસ કેમ્પ રહેવાનો? આ 6 દિવસનો કેમ્પ, 23 થી 28 સુધી. તો 6 દિવસ સુધીમાં કેટલા લોકોને જમાડવાનો ટાર્ગેટ છે અંદાજે? આ લોકોને દરરોજનો 18 થી 20,000 અને 20 થી 40,000 થાય, બે ટાઈમ ના થઈને. બે ટાઈમ ના થઈને 40,000. હા, એક ટાઈમ ના 3,000 નો એવરેજ ગણીએ તો 17, 18 અને 18 તો 36, 30, 40,000. આ બધો ખર્ચો કોણ પૂરો પાડે? આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની જે છે ને આ ઈ બધો ઉપાડે ખર્ચો. આ સિનિયર સિટીઝન 130 સિનિયર સિટીઝન સેવા આપે છે અને બાકીના આજુબાજુના 15 થી 20 ગામના લોકો સેવા આપે છે 24 કલાક. કઈ જાતની સુવિધા આપવામાં આવે છે? સુવિધા કઈ જાતની? જો સવારમાં બધા આખો દિવસ નાસ્તો, ચા,
કોફી ગાંઠિયા, પછી બપોરના છે દાળ ભાત શાક રોટલી સંભારો, અને સાંજના છે ખીચડી કઢી રોટલી અને શાક એ આપવામાં આવે છે. ઉપરાંત મેડિકલ કેમ્પ છે અહીંયા છે, જે યાત્રિકોને થાકી ગયા હોય એમના મસાજ કરે છે, એમને દવા આપે છે, ફ્રીમાં બધું આપવાનું છે. અને એમાં અમારે 2 ભાઈ છે, લખમણભાઈ અને રાઘવજીભાઈ છે, બે સતત સેવા આપે છે. અને વ્યવસ્થા છે ક્યાંય ગીરદી નહીં, એકદમ સરસ મજાની વ્યવસ્થા છે ગોઠવાયેલી હોય છે. બહુ સરસ કેમ્પ છે. આ બીજા કેમ્પ કરતા અહીંયા ઘણી જાતની વધારે સુવિધા, કારણ કે અહીંયા એમાં શું છે, આર્થિક પ્રશ્ન નથી ને. અહીંયા કંપની દ્વારા બધા ખર્ચ ભોગવવામાં આવે, એટલે બાકીના કેમ્પમાં શું છે લોકોનો ફંડ ફાળા હોય છે, અને અહીંયા છે કંપની પોતે ખર્ચો ભોગવે છે, એટલે આર્થિક સંકળામણ નથી, એટલે અફલાતૂન વ્યવસ્થા આપવામાં આવે છે. બહુ સરસ કાર્ય છે આ. હા સરસ. અરે વાત કરો, હું કઉ છું આ પદયાત્રી જે સેવા આપનારા છે ને એ પદયાત્રીના દર્શન કરે છે, કારણ કે આ પદયાત્રીઓ છે ભગવાનના દર્શન કરવા જાય છે, અને એના દર્શન અમે કરીએ છીએ, એટલે અમને આ કેટલી રીતે પણ સેવાનો લાભ મળે છે ભગવાનનો. અહીંયા છે ને 60 થી 85 થી 90 વર્ષની ઉંમરના લોકો સેવા આપે. મારી ઉંમર 85 વર્ષ છે. એટલે બધા છે નિસ્વાર્થ ભાવે અથાગ સેવા આપે છે, અને કંપની કરેલી વ્યવસ્થાને બિરદાવે છે. બરાબર. નાસ્તો તો અત્યારે બપોરનો સમય છે એટલે નાસ્તો બંધ કરી દીધો છે, અને ફાફડીનો નાસ્તો હોય નકર. અત્યારે ખાલી ચા કોફી નું વિતરણ થઈ રહ્યું છે. આ કેમ્પ નો અંદરનો ભાગ જ્યાં વિશ્રામ કરે છે અત્યારે પદયાત્રીઓ બધા. જ્યાં રસોડા વિભાગ છે, અત્યારે આપણે રસોડાની અંદર આવ્યા છે, જ્યાં બધી રસોઈ બને છે. દાળ ભાત, જય દ્વારકાધીશ. જ્યાં શાક સંભારા, અને અત્યારે જ્યાં વેફર તરાય છે. શું તરો છો ભાઈ? ચીપ તરો છો ને? બટાકાની ચીપ તરાય છે. અને આજે 11 છે ને, એટલે ફરાળ છે બધું. જય દ્વારકાધીશ. આ શાક છે, જ્યાં શાક બને આમ મોટું ટાંકું તપેલું. આજે 11 છે એટલે છે ને ફરાળ ને એવું બધું બનાવેલું છે. અને આ છે દાળ, અને આ બેનો છે ને માતાઓ બેનો અત્યારે રોટલી બનાવી રહ્યા છે. આ ફરાળ છે, આજે 11 છે ને એટલે 11 માટે ફરાળ બનાવેલો સૂકી ભાજી છે મસ્ત. આ બેનો જો પૂરી વણે છે અત્યારે. જય દ્વારકાધીશ. જ્યાં મિત્રો છાસ નું કાઉન્ટર છે, જો મસ્ત ઘાટી રબડા જેવી છાસ આ લોકો જો બનાવે છે અત્યારે બધાને પીરસે છે. આ સાંઈ સેવકો જો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, અને છાસ નું વિતરણ કરી રહ્યા છે. જ્યાં તપેલામાં છાસ બનાવે છે, ઘોરવામાંથી છાસ બનાવેલી છે. ભાઈ હલાવે જો મસ્ત ઘાટી રબડા જેવી છાસ છે. પીવા આવજો મિત્રો બધાય. હા ભાઈ જોશી સાહેબ, કેમ છો? જય દ્વારકાધીશ જોશી સાહેબ. તમે સેવામાં છો અત્યારે? શું સેવા કરો છો? બધું કરવાનું જેટલું થાય. ગાંઠિયા વેચીને આવ્યા એ બંધ કરી દીધા, હવે અહીં છાસ આપો. ગાંઠિયાનો સ્ટોલ બંધ કરી દીધા ને, એટલે હવે જમવાનું ચાલુ થઈ ગયું એટલે બંધ કરી દીધું. એટલે હવે છાસ ના વિભાગમાં તમે સેવા આપો. સરસ. જય દ્વારકાધીશ. આ ભોજન નો વિભાગ છે. અત્યારે જો પદયાત્રીઓ બધા ભોજન લઈ રહ્યા છે. બધા ભોજન લે છે. આજે 11 છે એટલે ફરાળ વાળાનું છે. જ્યાં કાઉન્ટર રહ્યું ને ફરાળ વાળાનું છે અત્યારે. અને આ સામે બીજું દેખાય એ બધા નોર્મલ વાળા છે, 11 ના રહ્યા હોય એના માટે.
જય દ્વારકાધીશ. હું આ ડીશું સપ્લાય કરો એમને તો પદયાત્રીઓને ડીશું આપો. સરસ. અઠવાડિયું સેવા કરવાનો લાભ તમને મળશે તો. વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જ્યાં સ્વયંસેવકો પીરસી રહ્યા છે ત્યારે પદયાત્રીઓને અઠવાડિયું નિસ્વાર્થ ભાવે આ લોકો સેવા આપે છે. આ ફરાળનું કાઉન્ટર છે. ફરાળનું વિતરણ કરે છે. સ્વયંસેવકો જો કોઈ 11 રહ્યા હોય એના માટે આ ફરાળની વ્યવસ્થા કરેલી છે. જય દ્વારકાધીશ. સામે દેખાય મેડિકલ સારવાર કેન્દ્ર છે. અહીંયા દરેક જાતની સારવાર આપવામાં આવે છે. પ્રાથમિક સારવાર, કોઈ પદયાત્રીઓને પગ દુખતા હોય, કોઈને પગમાં તકલીફ હોય, કોઈને કાંઈ દુખાવો થતો હોય, કમર દુખતી હોય, કોઈને કાંઈ પાટાપિંડી કરવાના હોય, એવી દરેક જાતની જાય પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આ નર્સિંગ સ્ટાફ છે બધો. અહીંયા દરેક જાતની આ ટેબ્લેટો છે. પગના દુખાવાની, હાથના દુખાવાની, માથાના દુખાવાની, ચીકડી, તાવ, શરદી, માથું દરેક જાતની સુવિધા આપવામાં આવે. આ રિલાયન્સ મુકેશ અંબાણી સંચાલિત આ કેમ્પ છે. એ દરેક જાતની સુવિધા આપવામાં આવે છે. નડલોકના ગાદલા આરામ કરી છે. રિલાયન્સ પદયાત્રી કેમ્પ છે. અત્યારે બધા યાત્રીઓ રાત રમી રહ્યા છે.